બેઠકની અંદર રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે કે તેઓ પણ ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। જે પરિવારજનો છે કે તેઓ એટલા માટે આગળ મોક્ષ રથને આગળ ચાલી રહ્યા છે કારણ કે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ છે તે અત્યારે રસ્તા પર જોવા મળી રહ્યા છે। અને જ્યારે મોક્ષ રથ જ્યાંથી પસાર થાય છે ત્યારે ગુલાબના ફૂલ છે તેમનાથી તે અંતિમ વિદાય છે તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપતા અત્યારે જોવા મળી રહ્યા છે। અંતિમ દર્શન માટે થઈ અને લોકો રસ્તા પર અત્યારે ઉમટી પડ્યા છે અને મોટી સંખ્યાની અંદર લોકો છે તે અત્યારે દર્શન છે તે કરવા માટે થઈ અને હજુ લોકો આવી રહ્યા છે। અત્યારે જે ઇમિટેશન માર્કેટ છે કે ત્યાંથી અત્યારે મોક્ષરથ છે તે પસાર છે તે થઈ રહ્યું છે અને પારેવડી ચોક આ મોક્ષરથ છે તે પહોંચશે ત્યાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। જે લોકો પોતાના મોબાઈલની અંદર આ અંતિમ યાત્રા છે તે કંડારી રહ્યા છે કારણ કે 12 જૂનના જે આ અકસ્માત ગોઝારી અકસ્માતની જે ઘટના બની તેની અંદર જે 269 જેટલા જે લોકોએ પોતાનો જીવ છે તે ગુમાવ્યો છે ને આ જે દિવ્યંગતો છે તેમને લોકો જે ખાસ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની જ્યારે આજે અંતિમ યાત્રા પસાર થઈ રહી છે 48 કલાક કરતાં વધુ સમય બાદ તેમનો ડીએનએ રિપોર્ટ છે તે આવ્યો હતો ને એ બાદ જ્યારે રાજકોટ છે કે જાણે થંભી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હતા। રાજકોટની અંદર જે તેમનો નશ્વર દેહ આવ્યો ત્યારે વિજયભાઈ અમર રહોના નારા અત્યારે જોવા મળી રહ્યા છે અને લોકો રસ્તા પર જે તેમને અંતિમ વિદાય છે તે આપવા માટે થઈ અને ઉમટી પડ્યા છે। મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો આ પ્રકારે રસ્તા પર છે ત્યારે તેમના નિવાસ સ્થાને પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રભરમાંથી જે નેતાઓ છે માત્ર ભાજપના નેતાઓ નહીં કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય તમામ પક્ષના નેતાઓ છે તે તેમના ઘરે ઉપસ્થિત છે તે રહે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે વિજયભાઈ રૂપાણીના તમામ પક્ષના જે નેતાઓ હતા તેમની સાથેના તેમનો જે સંબંધો હતા તેમને જે ધરોબો જાળવ્યો હતો તે પારિવારિક ધરોબો છે તે તેઓ રાખતા હતા। ચૂંટણી કોઈ પણ નેતાની સામે લડ્યા હોય અથવા તો જ્યારે ચૂંટણીનું પરિણામ આવે ત્યારે તેઓ તેમની સાથે હસીને બેસીને અને જે ચૂંટણી છે આમાં હાર જીત ચાલતી હોય તે પ્રકારની વાત કરી અને તેમને પોતાના સંબંધો જે જાળવી લેતા હતા। એટલે કે ક્યાંક સૌરાષ્ટ્રભરમાંથી જે નેતાઓ છે તે અત્યારે રાજકોટ ખાતે ઉમટી પડ્યા છે અને જે તેમનો નશ્વર દેહ જ્યારે તેમના નિવાસસ્થાને પહોંચે ત્યાં પણ મોટી સંખ્યાની અંદર લોકો છે તે ઉપસ્થિત રહેવાના છે। વિજયભાઈની વાત કરવામાં આવે તો વિજયભાઈએ સૌરાષ્ટ્ર અને રાજકોટ માટે ખૂબ જ જે કાર્ય છે તે કર્યા છે। તે વિદ્યાર્થી કાળથી લઈ અને મુખ્યમંત્રી સુધીની જે તેમની સફર હતી તેની અંદર પણ તેઓ નાનામાં નાના કાર્યકર સુધી તેઓ જોડાયેલા હતા। સૌની યોજનાના પાણીની સમસ્યા હોય તો સૌની યોજનાથી તેમને પાણીની સમસ્યા પૂરી કરી હતી। રાજકોટને અને સૌરાષ્ટ્રને જ્યારે પણ પાણીની જરૂરિયાત પડે ત્યારે નર્મદાના નીરથી તેઓ પાણી છે તે આપતા હતા। એટલું જ નહીં સાથે સાથે જ્યારે એમ્સ હોસ્પિટલની વાત આવી હતી ત્યારે એમ્સ વડોદરાને આપવી કે રાજકોટને આપવી તે એક અસમંજસ છે તે જોવા મળતી હતી ને એ સમયગાળા દરમિયાન પણ વિજયભાઈએ ખૂબ જ મહેનત કરી અને રાજકોટ અને સૌરાષ્ટ્રને એમ્સની જરૂર છે તે પ્રકારની વાત કરી અને તેઓ એમ્સ છે તે રાજકોટને અપાવી હતી। જે નવું રેસકોર્સ જે અત્યારે નિર્માણ પામી રહ્યું છે રાજકોટનો જે સ્માર્ટ સિટી વિસ્તાર કહેવામાં આવે છે તેની અંદર પણ અટલ સરોવર જે અદ્ભુત જે રાજકોટ વાસીઓ જે ફરવા માટે જઈ શકે તે પ્રકારની આખી વ્યવસ્થા છે તેમના દ્વારા ઊભી કરવામાં આવી હતી। ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જ્યાંથી ઇન્ટરનેશનલ ફ્લાઇટનું ઓપરેટિંગ થઈ શકે તે પ્રકારની વિજય રૂપાણી વગર જાણે હામ હારી બેઠું રાજકોટ। જી હા, હામ હારી બેઠું રાજકોટ એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। લોકો શબ્દ છે, રાજકોટ થંભી ગયું છે, ભયાનક દર્દનાક છે અને આપ જુઓ કે જેટલા લોકો છે રાજકોટના એમની સાથે સંકળાયેલા છે ન સંકળાયા હોય પણ આજે એમની સાથે જોડી રહ્યા છે કે રાજકોટ માટે કંઈક મારા માટે કંઈક કર્યું છે વિજય રૂપાણીએ એ આજે આપણી વચ્ચે નથી। તો અમર રાહોના નાદ આપ સાંભળી રહ્યા છો।